शहीदों की चिताओं पर लगेंगे हर बरस मेले, वतन पर मरने वालों का यही बाकी निशान होगा। મુન્દ્રામાં બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય મશાલ રેલી, શહેર વંદે માતરમના નારાથી ગુંજી ઉઠ્યું. મુન્દ્રા ખાતે 23 માર્ચ બલિદાન દિવસ નિમિત્તે ભારત વિકાસ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી દ્વારા અમર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ અર્પવા ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિના આ પવિત્ર પ્રસંગે રાષ્ટ્રપ્રેમી યુવાનો, આગેવાનો તેમજ શહેરના નાગરિકો બહોળી સંખ્યામાં જોડાઈ વીર શહીદો પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. આ મશાલ રેલી સ્વામિનારાયણ મંદિર પાસેથી પ્રારંભ થઈ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે એસટી ચોક, જવાહર ચોક, માંડવી ચોક, નવલખા બંગલા, ભાટિયા ચકલા અને રામ મંદિર માર્ગે પસાર થઈ ખારવા ચોક ખાતે નરસિંહ ભગવાનના મંદિર પાસે સમાપન પામી હતી. સમાપન પ્રસંગે નરસિંહ ભગવાનના મંદિર પ્રાંગણમાં વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી તેમજ વંદે માતરમ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરજનો ઉમંગભેર જોડાયા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મુન્દ્રા તાલુકા બ્રહ્મ સમાજના પ્રમુખ મુકેશભાઈ ગોર તથા ખારવા સમાજના પ્રમુખ રાજેશભાઈ કષ્ટાની ઉપસ્થિતિ રહી હતી. તેઓનું સન્માન ભૂષણભાઈ ભટ્ટ, ભારત વિકાસ પરિષદ પરિવાર, વિજયસિંહ સોઢા તેમજ એબીવીપી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરજનો, માતાઓ બહેનો, વિવિધ સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકા, પોલીસ સ્ટાફ તેમજ ખારવા સમાજના ભાઈઓએ સક્રિય સહયોગ આપ્યો હતો. ચકલીના કુંડા વિતરણ માટે અશ્વિનભાઈનો ખાસ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુન્દ્રા શહેર આજે સાંજે વંદે માતરમ અને ભારત માતા કી જયના દેશભક્તિના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. રિપોર્ટ શિરાજ મલેક સાથી કાસમ ખલીફા, न्यूज़ 11 गुजरात, मुंद्रा, कच्छ. नई बाइक लोगे, लोग पूछेंगे कितना माइलेज देती है. अब आप अंदाजा लगाओगे या कि अंदाज. मुंद्रा में युवा टीवीएस लेकर आया है नवरात्रि का धमाकेदार ऑफर. सिर्फ 9,999 रुपए डाउन पेमेंट में घर लाएं टीवीएस स्पोर्ट या रेडियन. पाएं 4500 रुपए तक की छूट, 0% ब्याज और 2,000 रुपए तक एक्सचेंज बोनस. स्कूटर्स पर 11,000 रुपए तक कूपन डिस्काउंट. ऑफर 19 से 28 मार्च तक. अभी कॉल करें 9998872998, 9998812998. जय हिंद दोस्तों. 22 मार्च एज ए इनकलाब जिंदाबाद આ નારાને યાદ કરવાનો દિવસ છે. ત્યારે 22 માર્ચથી આપ સૌ વાકેફ છો, કારણ કે આજના યુવાનોને ખબર નથી કે આપણી સામે જે બરુકી તાકાત હોય, જે એના પાસે પાવર હોય, એની સામે ક્યાંક ને ક્યાંક આપણે શરણાગતિ કરી શકતા નથી. પરંતુ આજનો દિવસ દરેક યુવાનો માટે એ શીખ છે કે 22 માર્ચ દેશના એવા 3 યુવાનો ફાંસીનો ફંદો પસંદ કર્યો હતો કે જ્યારે અંગ્રેજી શાસન સામે બોલવા માટે કોઈ તૈયાર નહોતું, ત્યારે એમને પાર્લામેન્ટમાં એમને જવાબ આપ્યો હતો. એટલે આજે મુન્દ્રામાં તમામ લોકો એકત્રિત થયા છે અને મશાલ લઈને આ વર્ષોથી આ આયોજન થતું હોય છે. મુકેશભાઈ, આજનો દિવસ દરેક યુવાનોને પ્રેરણાદાયક દિવસ છે અને કંઈક શીખવાનો દિવસ છે. ત્યારે મુન્દ્રાના નગરજનોનો આપનો શું સંદેશ હશે? 23 માર્ચના બલિદાન દિવસની પૂર્વ સંધ્યાએ અખિલ ભારત વિકાસ પરિષદ મુન્દ્રા શાખા તથા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે બલિદાન દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે આ રેલીમાં મુન્દ્રાના અનેક દેશભક્તોએ વિશાળ સંખ્યામાં જોડાઈને ઇન્કલાબના નારા સાથે આ રેલીને સ્ટાર્ટ આપ્યો અને 23 માર્ચે એ ભારતના સપૂતો ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજ્યગુરુના શહીદોની શહાદતને યાદ કરવા માટેનો દિવસ છે. આજના આ દિવસે દરેક ભારતના નાગરિકોને આમાંથી બોધપાઠ લેવાનો છે અને આપણે તે લોકોએ દેશની આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કર્યા, પરંતુ તેઓનો એક સંદેશ છે કે આપણે ભારત દેશ માટે મરી તો નહીં શકીએ, પરંતુ જીવવાનું છે. દેશની અંદર જે સમસ્યાઓ છે, દેશની સેવા, પર્યાવરણ સેવા અને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં આપણે જોડાઈ અને આ શહીદોને આજે શહાદત આપની યાદ કરી છે. ભૂષણભાઈ, ખાસ કરીને આવા જ્યારે આયોજન થતા હોય છે દેશભક્તિના, હું આપને હંમેશા જોતો છું અને એક અમારા રૂવાટા પણ ઊભા થઈ જતો જ્યારે કે દેશ સમગ્ર મુન્દ્રામાં મશાલની રેલી નીકળતી ત્યારે આજનો દિવસ લોકોને યાદ આવે છે. નહીં, આજે 22 માર્ચ છે, જ્યારે આવું સરસ આયોજન થતું ત્યારે આપની સાથે આપની ટીમનો સહયોગ રહ્યો છે અને મુન્દ્રાના નગરજનોનો આજના દિવસ આપનો શું સંદેશ હશે? નમસ્કાર. ભારત વિકાસ પરિષદ મુન્દ્રા નગર અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે આજના દિવસે એટલે કે 22મી માર્ચ 23મી માર્ચની પૂર્વ સંધ્યાએ આપણે એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કર્યું હતું. શ્રી ભગતસિંહજી, સુખદેવજી
અને રાજ્ય ગુરુજીના અમર બલિદાનને યાદ કરવા માટે આ એક ભવ્યાતિ ભવ્ય મશાલ રેલીનું આયોજન થયું હતું. બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. 500થી વધારે સંખ્યા મને એવું લાગે છે કે આખા આયોજનમાં આજે નગરે સ્વયંભૂ રીતે ભાગ લીધો હતો. આપણે ઘણીવાર જેનઝીની વાત કરતા આવીએ છીએ કે જેનઝી અત્યારે સત્તા ઉથલાવી નાખે છે, જેનઝી અત્યારે આમ કરે છે, પણ ભારતની આ જેનઝી એટલે કે 23-24 વર્ષની ઉંમરના એ યુવાનો આપણે અત્યારે કદાચ કલ્પના કરીએ છીએ 40-50 વર્ષના છે કે આપણે 23-24 વર્ષની ઉંમરે શું કરતા હતા. આ યુવાનો એ ઉંમરે ભારત માતાનું કામ કરીને ફાંસીના ફંદે ઝૂલી ગયા હતા. તો આવા યુવાનોને આપણી આજની જેનઝી, આજની આપણી પેઢી ભૂલે નહીં, એટલા માટે જ આપણી જે જેનઝી છે એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છે એની સાથે મળી અને ભારત વિકાસ પરિષદે આ એક સરસ મજાના આયોજન કર્યું છે, જેમાં મશાલ રેલીમાં બહોળી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને રેલી બાદ આજે અમીર શહીદો છે એમને આપણે પુષ્પાંજલિ આપી અને એમના બલિદાનને વધાવ્યું હતું, યાદ કર્યું હતું, જેથી કરીને આપણી આવનારી પેઢીને પણ ખ્યાલ આવે કે આઝાદી છે એ મફતમાં થાળીમાં પીરસીને નથી મળી, એના માટે કંઈક લોહીની નદીઓ વહી છે. તો આપ સર્વેનો જેટલા પણ પધાર્યા છો આ આયોજનમાં હું ભારત વિકાસ પરિષદ મુન્દ્રા અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે હાર્દિક આભાર માનું છું કે આપે આ એક સરસ મજાના આયોજનને સફળ બનાવ્યું. ભારત માતા કી જય. ત્યારબાદ એબીવીપી ટીમ, આપની ટીમ એક સરસ કાર્ય કર્યું, કારણ કે આયોજનને રૂપરેખા સાચવવી, કઈ રીતે આયોજન આગળ વધારવું અને એક કાર્યકર્તા તરીકે આપણે કામ કર્યું. ત્યારે આપ પણ યુવાન છો. આજના યુવાનો જે મોબાઈલમાં બેઠા છે, કારણ કે એ સમયે આઝાદી માટે અંગ્રેજી હુકુમત એવી હતી કે એના સામે કોઈ બોલી નતા શકતા અને મેમ્બર ઓફ પાર્લામેન્ટમાં એને જવાબ આ ત્રણેય યુવાનો આપ્યો. ત્યારે આજના યુવાનો તમારા દ્રષ્ટિએ શું વિચારી રહ્યા છે? આમ કહી શકાય કે એપ્લાઇડ ફિલોસોફીની આપણે વાત કરીએ કે ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ જીવનની અંદર એપ્લાઇડ ફિલોસોફી એટલે કે કરી શકાય એવું કામ કેમ થાય અને કોણ કરશે, તો અખિલ ભારત વિદ્યાર્થી પરિષદ એ હંમેશા પ્રયત્ન કરતું હોય કે યુવાનની અંદર રાષ્ટ્રપ્રેમ અને સમાજ માટે કંઈક કરી છૂટવા માટેનો જે અભિગમ છે એ મજબૂત બને. તો આ વખતે ની જેમ દર વખતે વિદ્યાર્થી પરિષદ છે એ આખા ભારતભરમાં 23 માર્ચના કાર્યક્રમની યોજના બનાવતું જ હોય છે અને એ નિમિત્તે આ મુન્દ્રા નગર, નખત્રાણા નગર જેવા વિવિધ જગ્યાએ કાર્યક્રમનું આયોજન થયું. ખૂબ આનંદ અને ખૂબ ઉત્સાહથી ભારત વિકાસ પરિષદ અને વિદ્યાર્થી પરિષદ એ સાથે મળીને આ એક ભવ્ય મશાલ રેલી નું આયોજન કર્યું. તો આ વર્ષે અને હવે આવતા વર્ષે પણ આવો પ્રયત્ન વધુ મજબૂતાઈથી અમે કરશું. આવો એક સંકલ્પ આજના દિવસે આ મશાલ રેલીના દિવસે અમે લઈએ છીએ. ખૂબ ખૂબ આભાર. આપની સાથે રાજેશભાઈ કષ્ટા એ પણ છે. રાજેશભાઈ, આજના દિવસે યુવાનોનો આપનો શું સંદેશ હશે? આજે આપણા વીર શહીદો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરુજીએ જે તે વખતે આપણને દેશ માટે બલિદાન આપ્યું હતું એની અમર યાદમાં આજે ભારત વિકાસ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જે આયોજન થયું તે ખૂબ સરસ આયોજન થયું અને આ મુન્દ્રા ગામ નગરજનો આ શહાદતને ભૂલી ન જાય એ માટે દર વર્ષે આ 23 માર્ચના રેલીનું આયોજન થાય છે અને આ રેલીમાં જે સાથે મળ્યા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ મિત્રો, ગેટઅપ તો ઘણા કલાકારો કરતા હોય છે, પરંતુ એક ગેટઅપ એવો છે કે જેના ગેટઅપમાં આવી જાય ત્યારે આપોઆપ આપણી આંખો લાલ થઈ જતી હોય છે અને બલિદાન કેને કહેવાય, બલિદાનનો દિવસ યાદ કરો તો આ ગેટઅપ આપ જોઈ શકો છો. અને આ ગેટઅપથી એક શાયરી યાદ આવે છે કે હમારે બાદ ઇસ મહેફિલ મેં અફસાને પયા હોંગે, બહારે હમકો ઢૂંઢેગી ન જાને હમ કહાં હોંગે. સાહેબ, આજે આપે જે ગેટઅપ કર્યો છે અને આ ગેટઅપને અમે સલામ કરી છે ત્યારે કેટલો ગર્વ થતો. લોકો આપની સાથે સેલ્ફી પડાવે છે, આપના ફોટા પાડે છે, નગરજનોમાં જ્યારે આપનો આ ઉત્સાહ જોવા મળે ત્યારે અને આપનું નામ પણ શૌર્ય છે, એટલે આપ શું મેસેજ આપશો મુન્દ્રા નગરજનોને? તમે જે વાત કરી કે બધા લોકો જણા મારી સાથે સેલ્ફી પડાવે છે, પણ જે મારું જે નામ છે એના કારણે સેલ્ફી નથી પડાતી. જે ભગતસિંહે જે પોતાનું નામ કર્યું છે, જેને એવા કામ કર્યા છે એના નામે સેલ્ફી પડાય છે. બાકી હું તો એક જાગૃત માણસના તરીકે મેં એમનું ખાલી ગેટઅપ લીધેલું છે મેં. તો હું બધા લોકોને એ જ પ્રેરણા આપીશ કે બધા લોકોને એ જ કહેવા માંગીશ કે દેશભક્તિ આપણાની અંદર હોવી જોઈએ અને બધા લોકોને પ્રોત્સાહન કરીશ કે આપણા અંદર દેશભક્તિ હોવી ખપે ને ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ, ભારત વિકાસ પરિષદ દ્વારા આજનું જે આયોજન ગોઠવવામાં આવેલું હતું. આપણે યાદ કરીએ ભગતસિંહ અને રાજગુરુ અને સુખદેવજી જ્યારે પોતાનું બલિદાન દેશ માટે બલિદાન આપેલા હતા, ત્યારે આ દેશ આઝાદ ત્યારે થયો જ્યારે પોતાનું જીવનનું બલિદાન આપેલું હતું. ત્યારે આજરોજ અમારા ભારત વિકાસ પરિષદ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ આયોજન કરેલું હતું અને મશાલ રેલી
બહોળી સંખ્યામાં જે મુન્દ્રાની પ્રજા મુન્દ્રાની જનતા પધાર્યોનો ખૂબ ખૂબ આભાર અસ્તુ. ખૂબ ખૂબ આભાર. અને મિત્રો આજનો આ દિવસ, કારણ કે આજના સમયમાં ભગતસિંહ સૌને પસંદ છે, પરંતુ પડોશીને બાજુમાં પસંદ છે. પોતાના ઘરે કોઈ ભગતસિંહ પસંદ નથી કરતા. અને મિત્રો આ વાત કહી દઉં કે 22 માર્ચના જ્યારે ભગતસિંહ આખરી પત્ર લખે છે અને પત્રની અંદર એક લેખમાં લખેલું છે કે ગુલામી જીવવા કરતા, ગુલામીના શાસનમાં જીવવા કરતા સ્વાભિમાનથી સન્માનથી ફાંસીના ફંદાને પસંદ કરતા હોય. એટલે આ યુવાનોથી આપણે ઘણું બધું શીખવા મળે છે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.